નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે પ્રશ્ન 1 થી. એની અંદર નીચેના ચિત્રો જોઈને તેની સામે સંસ્કૃતમાં શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે તમારે 6 માર્કનો રહેશે. પહેલું ચિત્ર છે કેશઃ, બીજું ચિત્ર છે ઓષ્ઠઃ, નંબર 3 કર્ણઃ, નંબર 4 વૃક્ષઃ, નંબર 5 ઉદરમ, નંબર 6 ચરણમ. હવે બ નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. બ તમારે 4 માર્કનો રહેશે. પહેલો શ્લોક જે આપેલો છે એનો અનુવાદ: જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. બીજો જે શ્લોક આપેલો છે એનો અનુવાદ જોઈએ. બંને હાથ આગળ કરો, બંને હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. હવે પ્રશ્ન 2, એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 10 માર્કના રહેશે. પહેલું છે તત્ર અહમ પુસ્તકમ પઠામી, નંબર 2 અહમ ક્રીડામી, નંબર 3 પૂજા ચિત્રશાલામાં ગચ્છન્તિ, નંબર 4 ક્રીડાણમ એટલે શું? તો રમતનું મેદાન. નંબર 5 મયુરસ્ય કંઠ કીદસ્ય, તો નીલહ. નંબર 6 હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું? પુસ્તક. નંબર 7 રાજીવ સંસ્કૃત કા પાઠયંતિ, તસ્ય વર્ગ શિક્ષિકા. નંબર 8 શાળાના બગીચામાં શેના વૃક્ષો છે? ઔષધોના. નંબર 9 ભારત દેશ શેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે? કર્મ અને ધર્મને. નંબર 10 ભવતું શબ્દનો અર્થ થાવ છે. પ્રશ્ન 3 અ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પ્રશ્ન 3 તમારે 6 માર્કનો રહેશે. પહેલું રાજીવ રિસેસમાં શું કરે છે? રાજીવ રિસેસમાં રમતના મેદાનમાં રમે છે. બીજું હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ છું? વિદ્યાર્થી છાત્ર. નંબર 3 મારો વાહન ઘોડો છે, મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે, હું કોણ છું? સરસ્વતી દેવી. હવે બ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. પહેલું છે પ્રાર્થના ખંડે કી ભવતી, પ્રાર્થના ખંડે પ્રાર્થના ભવતી. બીજું ભારત દેશ કેન સમૃદ્ધ ભવતુ, ભારત શક્તિયુક્તિ સમૃદ્ધ ભવતુ. હવે પ્રશ્ન 4 એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 4 માર્કના રહેશે. પહેલું ધડના અંગો રમત ગમતમાં ઉપયોગી છે, ખોટું. બીજું મૂળનું ઘરું ભૂરું છે, સાચું. નંબર 3 રાજીવના વર્ગ શિક્ષિકા સંસ્કૃત ભણાવે છે, સાચું. નંબર 4 ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો છે, તો સાચું. હવે બ નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો. બ તમારે 3 માર્કનો રહેશે. પહેલું ક્રીડાણમ, તો રમતનું મેદાન. સ્મરામી, તો યાદ કરવું. નંબર 3 માતુલહ, તો મામા. હવે ક એની અંદર સમાર્થી શબ્દો વિદ્યાર્થી મિત્રો લખવાના છે. ક તમારે 3 માર્કનો રહેશે. પહેલું પુરઃ, તો એમાં આવશે પુરસ્તાતઃ. બીજું હસ્તમ, તો કરહ. નંબર 3 ખાદામહ, તો ભક્ષ્યામહ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.